બીજું તો મારા જે આજુબાજુના હરેશ, અમરત, પ્રકાશ અને વિપુલભાઈ, આ 4 છોકરાઓ જે મારી પાસે મહેનત કરી છે ને, આજે વિદાય સમારંભમાં તન તોડ બેનનો કરવો જ છે, ગમે તે થાય. કેટલાય દિવસથી, આમ તો મહિનાથી મારો જ્યારે ઓર્ડર આવ્યો ને ત્યારથી લોકો કરતા હતા, ના બેન પહેલાંથી ઓર્ડર આપી દીધેલા, મંડપવાળાને બધાને ફોન કરી દીધેલા, ના બેનનો વિદાય કરવો છે એમ બોલો. તો એવા 4 મારા જે ભાઈઓ સમાન ભાઈઓ છે, જે છોકરા, એમને હું સ્ટેજ પર બોલે એમનું સન્માન કરવા માગું છું. ગામ તો મારું પછી આવે છે, પહેલાં મારું વાંઢિયા વિસ્તાર પહેલાં આવે છે. એમને જે મને સાથ સહકાર આપે એમને તો હું ધન્યવાદ કરું ને તો પણ ધન્યવાદ થઈ શકે એમ નથી. એમને જે મને આપ્યું છે ને, ક્યારે આ છોકરાઓ રહ્યા ગમે ત્યારે, હરેશ, અમરત, વિપુલ, કોઈ દિવસ એવું નહીં. પ્રકાશ બેન બોલો, મેં કહ્યું ફોન કર્યો હોય ને, પ્રકાશ આટલી જરૂર છે બેન બોલો ને, અડધી રાતે મેં ફોન કર્યો ને બાળકોનું આટલું કરું બેન બોલો ને, તમે કહેશો એમ તૈયાર. પણ એવી રીતે વાલીઓ પણ, તમે પણ ક્યારે ખબર છે અહીંના લોકોએ મને સાથ આપ્યો ને ત્યારે બધાને ખબર પડી, ત્યારે મને બધાએ સાથ આપ્યો. જ્યારે 4 સપોર્ટ, એક સપોર્ટ મળી રહે ને ત્યારે બધાનો સપોર્ટ મળે. બધાનો એટલો બધો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને હું આટલું બધું આગળ સ્કૂલ લઈને જઈ છું, આટલા બધા બાળકો ભણાયા છે, મારા હાથે ભણેલા, મને ખ્યાલ છે ત્યાં સુધી 7 તો MBBS માં ગયા છે વગર પેમેન્ટે, જેમને કોઈ પણ વાલીને કોઈ પણ ખર્ચો કરવાની જરૂર પડી નથી. ત્યારે તેમનું શિક્ષણ બીજું તો મારા જે આજુબાજુના હરેશ, અમરત, પ્રકાશ અને વિપુલભાઈ, આ 4 છોકરાઓ જે મારી પાસે મહેનત કરી છે ને, આજે વિદાય સમારંભમાં તન તોડ બેનનો કરવો જ છે, ગમે તે થાય. કેટલાય દિવસથી, આમ તો મહિનાથી મારો જ્યારે ઓર્ડર આવ્યો ને ત્યારથી લોકો કરતા હતા, ના બેન પહેલાંથી ઓર્ડર આપી દીધેલા, મંડપવાળાને બધાને ફોન કરી દીધેલા, ના બેનનો વિદાય કરવો છે એમ બોલો. તો એવા 4 મારા જે ભાઈઓ સમાન ભાઈઓ છે, જે છોકરા, એમને હું સ્ટેજ પર બોલે એમનું સન્માન કરવા માગું છું. ગામ તો મારું પછી આવે છે, પહેલાં મારું વાંઢિયા વિસ્તાર પહેલાં આવે છે. એમને જે મને સાથ સહકાર આપે એમને તો હું ધન્યવાદ કરું ને તો પણ ધન્યવાદ થઈ શકે એમ નથી. એમને જે મને આપ્યું છે ને, ક્યારે આ છોકરાઓ રહ્યા ગમે ત્યારે, હરેશ, અમરત, વિપુલ, કોઈ દિવસ એવું નહીં. પ્રકાશ બેન બોલો, મેં કહ્યું ફોન કર્યો હોય ને, પ્રકાશ આટલી જરૂર છે બેન બોલો ને, અડધી રાતે મેં ફોન કર્યો ને બાળકોનું આટલું કરું બેન બોલો ને, તમે કહેશો એમ તૈયાર. પણ એવી રીતે વાલીઓ પણ, તમે પણ ક્યારે ખબર છે અહીંના લોકોએ મને સાથ આપ્યો ને ત્યારે બધાને ખબર પડી, ત્યારે મને બધાએ સાથ આપ્યો. જ્યારે 4 સપોર્ટ, એક સપોર્ટ મળી રહે ને ત્યારે બધાનો સપોર્ટ મળે. બધાનો એટલો બધો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને હું આટલું બધું આગળ સ્કૂલ લઈને જઈ છું, આટલા બધા બાળકો ભણાયા છે, મારા હાથે ભણેલા, મને ખ્યાલ છે ત્યાં સુધી 7 તો MBBS માં ગયા છે વગર પેમેન્ટે, જેમને કોઈ પણ વાલીને કોઈ પણ ખર્ચો કરવાની જરૂર પડી નથી. ત્યારે તેમનું શિક્ષણ